હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું વટાણા પૌવા। તો વટાણા પૌવા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। વટાણા પૌવા બનાવવા માટે આપણે 1 બાઉલ પૌવા લીધેલા છે, અડધો બાઉલ આપણે વટાણા લીધેલા છે, લીલા વટાણા આવે ને એ જ લેવાના, અડધો બાઉલ આપણે સિંગદાણા લીધેલા છે, 4 આપણે મરચાં લીધેલા છે। આ મરચાં બહુ તીખા હોય, એ તમારે ઓછા વધતા કરી શકો। આ આપણે લીમડાના પાન લીધેલા છે ને આ છે એક મોટો કાંદો। આપણે તેલ લઈશું 2 મોટી ચમચી। આપણે મરચાંની કટકી કરી લીધેલી છે એ નાખશું ને આ લીમડો। આને મરચાંને થોડાક તેલમાં શેકાઈ જવા દેવાના, પછી જ બધું નાખવાનું। મરચાં મસ્ત આપણા શેકાઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે મરચાંને થવા દેવાના। હવે આપણે કાંદો નાખી દઈશું। કાંદાને આવો મોટો મોટો જ સુધારવાનો, એને ફાસ્ટ ગેસે જ આપણે કરવાનો છે, કાંદાને શેકવાનો છે। એટલો કલર ચેન્જ થાય ને પછી એમાં વટાણા નાખી દેવાના ને સિંગદાણા। આ પૌવા 2 દિવસ સુધી ખરાબ નથી થતા, આમાં સહેજે પાણી નાખવાનું જ નથી આવતું। બધું શાકભાજી એમને તેલમાં જ સોતળવાનું, પાણી સહેજે નહીં નાખવાનું। વટાણા કુમળા હોય ને એટલે મસ્ત શેકાઈ જાય આમાં તેલમાં। અઘડી કોઈ મસાલા નહીં નાખવાના, બધું મસ્ત શેકાઈ જાય ને ત્યાં સુધી આમને શેકા કરવાનું। મસ્ત આપણો બધો મસાલો આમાં ભળી ગયો। હવે એમાં ચપટી આપણે ખાંડ નાખીશું। ખાંડ જો તમને ગળપણ ન ભાવતું હોય તો તમે ન નાખો તો પણ ચાલે, પણ એનાથી ટેસ્ટ સારો લાગશે એમ। મસ્ત આવો થઈ જવો જોઈએ। આ તમે 2 થી 3 દિવસ સુધી તમારો ખરાબ નહીં થઈ જવો। બધું મિક્સ સરખું થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। આપણા વટાણા પૌવા નાસ્તાની રેસીપી એક, આને 3 થી 4 દિવસ સુધી તમે રાખી શકો, 2 દિવસ તો ફાઇનલ એમ, પાણી નાખ્યું જ નથી આમાં। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।